ચાલો તો હવે સેન્ટેન્સીસ જે બાકી છે પહેલાં એ સેન્ટેન્સીસ સોલ્વ કરતા છે અને પછી આગળ વધીએ. પહેલું સેન્ટેન્સ હતું આઈ રીડ ઇન્ટરેસ્ટિંગ બુક્સ ડેઇલી. તો સબ્જેક્ટ શું થયો? આઈ. વર્બ શું થયું? રીડ. ઓબ્જેક્ટ થયું ઇન્ટરેસ્ટિંગ બુક્સ અને ડેઇલી છે એ અધર વર્ડ્સ. તો શું થશે? ઇન્ટરેસ્ટિંગ બુક્સ આર રેડ બાય મી ડેઇલી. રીડનું V3 થશે રેડ. સ્પેલિંગ સેમ રહેશે, બરાબર છે, ઉચ્ચાર ફરી જશે રેડ. ઇન્ટરેસ્ટિંગ બુક્સ આર રેડ બાય મી ડેઇલી. નેક્સ્ટ 10 computers were sold by me yesterday. તો કરતા છે બાય મી પછી, એટલે બાય પછી મી આપ્યું છે એટલે એને આગળ લઈ આવશો તો શું થશે? આઈ. કારણ કે આ સેન્ટેન્સ છે એ પેસિવમાંથી એક્ટિવ છે. આઈ. ભૂતકાળ છે, વર સોલ્ડ હતું એટલે સાદો ભૂતકાળ V2 લખશું સોલ્ડ. શું વેચ્યું? તો કે 10 કોમ્પ્યુટર્સ એટલે 10 કોમ્પ્યુટર્સ યસ્ટરડે. આઈ સોલ્ડ 10 computers yesterday. નેક્સ્ટ હી વિલ બાય સમ ક્લોથ્સ નેક્સ્ટ વીક. તો સબ્જેક્ટ છે હી, ત્યાર પછી વિલ બાય, ત્યાર પછી સમ ક્લોથ્સ કર્મ અને નેક્સ્ટ વીક અધર વર્ડ્સ. તો સમ ક્લોથ્સ વિલ બી બોટ બાય હિમ નેક્સ્ટ વીક. ધ જજ ઓર્ડર ધ કલ્પ્રિટ ટુ પે ધ ફાઇન. તો સબ્જેક્ટ છે ધ જજ, વર્બ થયું બરાબર છે ઓર્ડર્ડ અને કર્મ થયું ધ કલ્પ્રિટ એટલે ગુનેગાર. તો ધ કલ્પ્રિટ વોઝ ઓર્ડર્ડ ટુ પે ધ ફાઇન બાય ધ જજ. આમ લખો તો પણ સાચું, અથવા તમે આમ લખ્યું હોય કે ધ કલ્પ્રિટ વોઝ ઓર્ડર્ડ બાય ધ જજ ટુ પે ધ ફાઇન તો પણ સાચું. ટુ પે ધ ફાઇન પહેલાં લખો અને બાય ધ જજ પછી લખો તો પણ સાચું. બાય ધ જજ પહેલાં લખો છો અને ટુ પે ધ ફાઇન લાસ્ટમાં લખો છો તો પણ સાચું. નેક્સ્ટ શાહજહાં ફાઉન્ડેડ ધ તાજમહલ. અજો મૂળ એક ક્રિયાપદ છે ફાઇન્ડ, FIND ફાઇન્ડ, એનો અર્થ થાય શોધવું. એનું V2 V3 થાય ફાઉન્ડ, FOUND. તમને એ થાય કે અહીંયા પાછું NAED લઈ ગયું છે? ના, આ બીજું એક ક્રિયાપદ છે ફાઉન્ડ એટલે સ્થાપના કરવી. અને એનું V2 V3 શું થાય? ફાઉન્ડેડ. આપણે બોલીએ ને ફાઉન્ડેશન, પાયો, બરાબર છે. તો એ ફાઉન્ડેશન એટલે સ્થાપના, બરાબર છે, એના ઉપરથી શબ્દ બન્યો છે અહીંયા. તો ધ તાજમહલ was founded by Shahjahan. The Taj Mahal was founded by Shahjahan. Next one. The teacher will guide her. તો સબ્જેક્ટ છે the teacher, verb થયું will guide અને ઓબ્જેક્ટ થયું her. તો એ આગળ આવશે તો શું થશે? she will be guided by her teacher. She will be guided by her teacher. Next, I watched a movie last night. તો સબ્જેક્ટ છે I, વર્બ થયું watched અને કર્મ થયું a movie. તો a movie ક્યાં આવી જશે? આગળ. A movie was watched by me last night. Quite simple. A movie was watched by me last night. She doesn't know French. તો સબ્જેક્ટ છે she, વર્બ થયું doesn't know અને ઓબ્જેક્ટ થયું French. તો ફ્રેન્ચને ક્યાં લઈ આવશો? આગળ. French is not known, KNOWN, no, new, known. V2 થાય new અને V3 થાય known. French is not known by her. I shall not tolerate injustice. તો કરતા થયો I, ક્રિયાપદ થયું shall not tolerate અને કર્મ થયું injustice. Injustice will not be tolerated by me. I હતું તો shall આવ્યું, પણ injustice આગળ આવ્યું તો એની સાથે શું આવે? હવે will. ધ્યાન રાખવાનું, બરાબર છે. Injustice will not be tolerated by me. You don't water this tree every day. તો સબ્જેક્ટ થયો you, વર્બ થયું don't water અને ઓબ્જેક્ટ થયું this tree. તો this tree is not watered by you every day. This tree is not watered by you every day. ક્લિયર? બરાબર છે. કન્ટિન્યુઅસ ટેન્સીસના વાક્યો તમને પછી લખાઈ દેશે. અત્યારે પહેલાં આપણે આજે શીખવાનું છે એ શીખી લે પરફેક્ટ ટેન્સીસ. બરાબર.
The next tense that we are going to learn is present perfect tense. Perfect tense is પૂર્ણ કાળ. પેલું છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. તો નામ જોવો ને તો થોડુંક વિરોધાભાસી લાગે. કાં તો કે પૂર્ણ એટલે ક્રિયા કેવી થઈ ગઈ હોય? પૂરી. અત્યાર સુધીમાં વર્તમાન કાળ આપણે કેટલા શીખ્યા? 2. અત્યારે 12મા ધોરણમાં આવીને આમ તો શીખી ગયા, પણ અત્યાર સુધી 2 શીખ્યા, સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળમાં આપણે શું જોયું? તો કે જે ક્રિયા રોજબરોજ થતી હોય અથવા નિશ્ચિત સમયાંતરે થતી હોય. ચાલુ વર્તમાન કાળમાં તો કે જે ક્રિયા અત્યારે ચાલુ હોય, નજર સમક્ષ જોઈ શકાય, સાંભળી શકાય અથવા તો અનુભવી શકાતી હોય. તો પ્રશ્ન એ થાય ને કે પૂર્ણ હોય તો વર્તમાન કાળ કઈ રીતે, અને વર્તમાન કાળ હોય તો પૂર્ણ કઈ રીતે. આ એક છે ને એક્સક્લુઝિવ ટેન્સ છે ખાસ. શું કામ? તો કે આ એક જ વર્તમાન કાળ એવો છે જેમાં ક્રિયા પૂરી થઈ ગઈ હોય. પ્રશ્ન એ થાય ક્રિયા પૂરી થઈ ગઈ તો વર્તમાન કાળ શું કામ? તો કે એવી ક્રિયા દર્શાવવાની છે જે હજુ હમણાં જ પૂરી થઈ છે, પરંતુ એની અસર છે એ કર્તાના મગજમાં અથવા તો બીજે કે એની અસર હજી કેવી છે? ચાલુ. આ અસર શબ્દ છે ને એ ખાલી અને ખાલી પૂર્ણ વર્તમાન કાળ પૂરતો જ આવે. આ ચોખવટ શું કામ? તો કે હમણાં હું એમ કહું આના પછી પૂર્ણ ભૂતકાળ ક્યારે ઉપયોગ થાય? તો પછી ઘણા શું વિચારે? તો કે સર ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ અને ભૂતકાળમાં એની અસર ચાલુ હતી તો એ પૂર્ણ ભૂતકાળ. સ્વાભાવિક છે ને, તમે તો એ રીતે ત્રિરાશિ માંડવાના છો. હે? પણ ધેટ ઇઝ નોટ ધ કેસ ઓવર હિયર. પૂર્ણ વર્તમાન કાળ એટલે કોઈ ક્રિયા હજુ હમણાં જ, જેમ કે હજુ હમણાં જ આપણે સેન્ટેન્સીસ સોલ્વ કર્યા, સેન્ટેન્સીસ પૂરા થઈ ગયા પણ હજી મગજમાં ઇફેક્ટ કેવી હોય? ચાલુ. એક સેન્ટેન્સ માની લો તમે બનાવ્યું હતું ને ખોટું પડ્યું હતું ને અત્યારે મેં બનાવડાવ્યું ત્યારે સુધાર્યું હોય તો એ હજી ક્યાંક ને ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ ચાલતું હોય કે જો મેં આવી ભૂલ કરી હતી, હકીકતે આમ થતું હતું, એની બદલે મેં આવી ભૂલ કરી. હવે આ હજુ હમણાં જ કોઈ ક્રિયા પૂરી થાય. આ હમણાં જ જે શબ્દ છે ને હજુ હમણાં, એ પાછો છે ને એ થોડોક છે ને કન્ફ્યુઝન વાળો છે. કન્ફ્યુઝન વાળો ઇન ધ સેન્સ એટલે તમારે વિજ્ઞાનની ભાષામાં કહો તો સાપેક્ષ છે. સાપેક્ષ એટલે જે બદલતું રહેતું હોય, બરાબર ને? એવું જ કંઈક થાય ને, સમય સંજોગો મુજબ બદલે. ભારત હજી હમણાં જ આઝાદ થયું છે એમ કહેવાય. ભારત હજી હમણાં જ આઝાદ થયું છે, ભલે 72 વર્ષ થઈ ગયા, 74 વર્ષ, સોરી, 1947 થી અત્યાર સુધીમાં હજી હમણાં જ આઝાદ થયું છે એમ કહેવાય. પણ 74 વર્ષના કોઈ વ્યક્તિને જોઈને કહેવાય આ ભાઈ હજી હમણાં જ જઈને 74 વર્ષે તો આવીને વયા ગયા, નવી ઇનિંગ સ્ટાર્ટ થઈ ગઈ હોય ને કદાચ. હે? સમજાય? શું કામ મેં કીધું એ શબ્દ સાપેક્ષ અહીંયા લાગુ પડે? તો કે બે વ્યક્તિ માટે હજુ હમણાં જ નજીકનો ભૂતકાળ, એ શબ્દ બે માટે કેવો છે? અલગ અલગ. ફોર અ કન્ટ્રી 74 years is a longer period of shorter period of time. દેશ માટે જોવા જાવ તો 74 વર્ષ બહુ મોટો સમયગાળો નથી, પણ ફોર અ પર્સન ઇટ ઇઝ ક્વાઇટ અ લોંગર પીરિયડ. એક વ્યક્તિ માટે જોવા જાવ તો 74 વર્ષ બહુ મોટો સમયગાળો કહેવાય. સમજાય? એટલે આ વસ્તુ છે એ પરિસ્થિતિના અનુરૂપ ટેન્સ છે આખો, આમાં ફિક્સ ન હોય. આ ટેન્સ આખો કેવો છે? પરિસ્થિતિ અનુરૂપ. તમારે સમજવું પડે કે હજી ક્રિયા હજુ હમણાં જ પૂરી થઈ છે, એની ઇફેક્ટ હજી કેવી છે? ચાલુ. હવે આપણને કેમ ખબર પડે? સર ટ્રાન્સલેશન કર્યા ઉપરથી ખબર પડે, પણ આપણે એમને ચોખવટ થવી જોઈએ ને, તો એના માટે શું હશે? તો કે કીવર્ડ્સ હશે. તો કીવર્ડ્સમાં જોઈએ તો પહેલાં આટલા કીવર્ડ્સ: ઓલરેડી, જસ્ટ, ઓફન અને નેવર. ઓલરેડી એટલે ક્યારનું, જસ્ટ હજુ હમણાં જ, ઓફન વારંવાર, નેવર ક્યારે નહીં. આ 4 શબ્દો જો બ્લેન્ક ફોર્મેટમાં પૂછાય ને તમારે તો તમને પૂર્ણ વર્તમાન કાળ છે એ ખબર પડી જાય. શું કામ? તો કે આ 4 શબ્દો જ્યારે પૂર્ણ વર્તમાન કાળમાં આવશે ત્યારે કેવી રીતે આવશે? તો કે આજુબાજુ બ્લેન્ક્સ હશે, વચ્ચે ઓલરેડી, જસ્ટ, ઓફન કે નેવર હશે. એની આગળ પાછળ શું હશે? બ્લેન્ક્સ. વચ્ચે ઓલરેડી, જસ્ટ, ઓફન કે નેવર હોય તો મોટે ભાગે કયો કાળ હશે? પૂર્ણ વર્તમાન કાળ. શું કામ મોટે ભાગે શબ્દ વાપરું છું? એનું રીઝન હમણાં પૂર્ણ ભૂતકાળ આવશે ત્યારે કહીશ. બાકી હું એમ કહી શકું કે આ શબ્દો હોય ને આજુબાજુ બ્લેન્ક્સ હોય એટલે પૂર્ણ વર્તમાન કાળ જ હોય. આવા શબ્દો હું નથી વાપરતો. હું શું કહું છું?
મોટે ભાગે. એટલે ક્યાંક એવો ચાન્સ છે કે બીજો કોઈ ટેન્સે આવી શકે. સમજે? હું અત્યારે એમને એમ કહી દઉં પૂર્ણ વર્તમાન કાળે જઈને હમણાં પૂર્ણ ભૂતકાળમાં બીજું એક્ઝામ્પલ આપું, તમે કહો સર અહીંયા તો ઓલરેડી આવ્યું પણ પૂર્ણ વર્તમાન કાળ આવ્યો નહીં, એટલે ચોખવટ પહેલેથી. પછી એક શબ્દ આવે એવર, ક્યારેય, બરાબર છે. વાક્યમાં ખાલી એવર શબ્દ વપરાતો હોય, તમે ક્યાંય સાંભળ્યું હોય, કોઈએ તમને કીધું હોય ડોન્ટ ટોક ટુ મી એવર, ડોન્ટ મેસેજ મી એવર, બરાબર છે, તો કોંગ્રેચ્યુલેશન્સ. હા, હું છૂટું થઈ ગયું તો નિરાશ. અરે શનિવાર છે, છૂટી બંદી મહાસુખ હોય, હનુમાન ચાલીસા કે. અરે પણ એવર શબ્દ છે, ભલે લખવાનો ટાઈમ આપીશ. અને આ બધું તમને ઇમેજીસમાં મોકલી દીધેલું જ છે, એટલે લખવાની ઉપાધિ ન કરો, આ બધું એમાં છે. એવર, એવર શબ્દ છે એ જ્યારે પૂર્ણ વર્તમાન કાળ દર્શાવતો હશે ને તો એ પ્રશ્નાર્થ વાક્યમાં જ હશે, અને હંમેશા કેટલામાં પ્લેસ ઉપર હશે? ત્રીજા. પહેલા બ્લેન્ક હશે, પછી 99% સંજોગોમાં સબ્જેક્ટ એ ફિક્સ હશે. કયો? તો કે યુ. પછી એવર હશે, પછી ફરી પાછી બ્લેન્ક હશે. અર્થ શું થાય? શું તમે ક્યારે અહીંયા ગયા છો? શું તમે ક્યારે આ વસ્તુ ટેસ્ટ કરી છે? શું તમે ક્યારે આમ કર્યું છે? આ ક્યારે, એ ક્યારે એટલે એવર, બરાબર. ત્યાર પછી આવે રિસન્ટલી, તાજેતરમાં, જસ્ટ નાવ, હજુ હમણાં જ, બરાબર છે. આવા બધા શબ્દો છે એ પણ શું દર્શાવે? તો કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ દર્શાવે. એના સિવાય બે શબ્દો જે બે ટેન્સમાં આવી શકશે, સિન્સ અને ફોર. અહીંયા પણ આવશે અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં પણ આવશે, પૂર્ણ ચાલુ વર્તમાન કાળમાં પણ. ડિફરન્સ ત્યારે સમજાય ક્યારે ક્યાં. અત્યારે શું જોવાનું છે તો કે સિન્સ ક્યારે આવે અને ફોર ક્યારે આવે. સિન્સ અને ફોર બંને સમય દર્શાવે. શું દર્શાવે? સમય. પ્રેપોઝિશન તરીકે પણ ઉપયોગ થાય છે આ બેનો. સિન્સ શોઝ પોઈન્ટ ઓફ ટાઈમ while for shows period of time. સિન્સ શું દર્શાવે? સમયની શરૂઆત. શું દર્શાવે? સમયની શરૂઆત. ફોર શું દર્શાવે? સમયગાળો. ભારત 1947 થી આઝાદ છે, તો સિન્સ 1947, કાં તો કઈ ક્રિયાની શરૂઆતનો સમય થયો. પણ 74 વર્ષથી આઝાદ છે, તો ફોર 74 years. સમજાય? 74 વર્ષ શું થયો? સમયગાળો. એ 1947 થી 2021 સુધીનો હોઈ શકે, 2000 થી કરીને 2074 સુધીનો હોઈ શકે. સમજાય મારી વાત? હું સોમવારથી ત્યાં, બરાબર છે, સોમવારથી રાજકોટમાં છું, હું સોમવારથી રાજકોટમાં છું, સિન્સ મંડે, તો સિન્સ મંડે. પણ હું 6 દિવસથી રાજકોટમાં છું, તો ફોર 6 days, 6 દિવસ સમયગાળો થઈ ગયો. એ કોઈ પણ હોઈ શકે, તો એમાં પણ પૂર્ણ વર્તમાન કાળ આવી શકે. આ બધા શબ્દો ખબર પડી જાય પછીનો પ્રશ્ન આવે વોઇસ ડિસાઇડ કરવાનો. એના માટે આપણને ખબર છે કે વર્બને શું કરીએ છીએ આપણે? ક્વેશ્ચન કરીએ છીએ. શેનાથી? વોટ કે વુમથી. વોટ કે વુમથી ક્વેશ્ચન કરીએ એટલે જવાબમાં શું મળે આપણને? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ તરીકે જે શબ્દ મળે એ જો વર્બની પછી હોય તો એક્ટિવ વોઇસ, અને વર્બની પહેલાં હોય તો પેસિવ વોઇસ. તમે કહો સર એ બધી ખબર પડી ગઈ, હવે પૂર્ણ વર્તમાન કાળ હોય ને એક્ટિવ વોઇસ હોય તો ક્રિયાપદનું કેવું રૂપ આવે એ પાછી ખબર હોય છે ને. તો જેમ ચાલુ કાળ હતો તો એમાં ક્રિયાપદનું કેવું રૂપ આવતું હતું? એક્ટિવ પેસિવની દ્રષ્ટિએ જોવા જાવ ને એટલે આ 3 ટેન્સ છે ને એ સૌથી નિરાંતવાળા. શું કામ? તો કે પૂર્ણ કાળ આવે એટલે ક્રિયાપદનું V3 આવે. 50% મહેનત ઓછી. પેસિવ વોઇસ કરવાનું હોય તો V3 યાદ કરવું પડતું. અહીંયા એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ હોય, V3 વિલ બી ધેર, એટલે નિરાત. હવે V3 આવ્યું તો V3 પાછું શું છે? પાસ્ટ પાર્ટિસિપલ. ગુજરાતીમાં કહીએ તો ભૂત કૃદંત. કૃદંત કોઈ દિવસ શું ન દર્શાવે? કાળ દર્શાવે નહીં. તો પાછી મદદ લેવી પડે. મદદ લેવાની વાત એટલે કોને યાદ કરવાના? 3. ટુ બી, ટુ ડુ, ટુ હેવ. પહેલાં કોની પાસે જાય? ટુ બી પાસે. હવે ટુ બીના આપણને કેટલા રૂપ મળે વર્તમાન કાળના જોવા જાવ તો? 3. એમ, ઇઝ, આર. હવે અહીંયા હું એમ ઇઝ આર મૂકું તો સ્ટ્રક્ચર શું બન્યું?
એમ ઇઝ આર પ્લસ V3 ન હાલે કાં તો કે સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસમાં છે. હવે તમે રહ્યા બરાબર છે સાયન્સના સ્ટુડન્ટ્સ. એમ ઇઝ આર પ્લસ V3 એક જગ્યાએ ઉપર અંશમાં ને એક જગ્યાએ છેદમાં દેખાય. તમે શું કરો તો કે એમ ગયું, ઇઝ ગયું, આર ગયું, V3 ગયું, વૈધું કાંઈ નહીં. ડાબા બરાબર કાલ છાપામાં આવે ઇંગ્લિશ ગ્રામરના ક્ષેત્રમાં રાજસ્કૂલના વિદ્યાર્થીઓનું ક્રાંતિકારી સંશોધન. પણ સંશોધન જ્યાં કરવાના હોય ત્યાં કરશું આપણે, બરાબર છે. ઇંગ્લિશને જરૂર નથી એટલે ટુ બીનું રૂપ કેન્સલ, વાર્તા આવી શકે નહીં. પછી આવે ડુ પાસે જાય તો ડુના તો કોઈ ચાન્સ નથી, પાછળ શું છે V3 એટલે વૈધું શું હેવ પાસે જાય તો કે ભાઈ તમે પહેલી વાર મદદ કરવા આવ્યા એટલે હું કંઈ ના પાડતું નથી. કેટલા રૂપ આપે આપણને? 2, હેવ અને હેઝ. એટલે એક્ટિવ વોઇસમાં શું થયું? હેવ કે હેઝ પ્લસ V3. પેસિવ વોઇસમાં તો કે આને મહેમાન તરીકે લેવા સાચવવું પડે. આ તો મજા આવી ગઈ એને તો એમને મેં V3 જ હતું. હવે હેવ કે ભાઈ તમે મને બરાબર છે V3 આપો એ ફરજિયાત થઈ ગયું. એને અહીંયા V3 યારે ફાવી ગયું. બીજું કોઈ ક્રિયાપદ આપો તો કે મને વાંધો નથી પડી. કયા ફોર્મેટમાં હોવું જોઈએ? V3માં હોવું જોઈએ. આપણે આમ નામ રાખી દે તો હમણાં મેં કીધું એ પ્રોસિજર પાછી થઈ, કાંઈ વધવા દો નહીં. એટલે પાછી મદદ લેવાની વાત આવે તો પાછું કોને યાદ કરવાનું? ટુ બી ને. એટલે એનું V3 આપણે શું લઈ આવીએ હવે? બિન. બરાબર. એટલે હેવ કે હેઝ પ્લસ બિન પ્લસ V3. નેગેટિવ કરો તો એ સૌથી સિમ્પલ થઈ જાય. હેવ કે હેઝ પ્લસ નોટ પ્લસ V3. પેસિવ વોઇસ હોય તો હેવ ઓબ્લિક હેઝ પ્લસ નોટ પ્લસ બિન પ્લસ V3. મેં તમને અગાઉ કીધું હતું બી, બિન અને બિંગ આ હંમેશા કોની સાથે જોડાયેલા રહીએ? V3 સાથે જોડાયેલા રહીએ. ફોર એક્ઝામ્પલ, I have already finished my project. તો સબ્જેક્ટ શું થયું? I. વર્બ શું થયું? have finished. આ અધર વર્ડ થયું. અને શું પૂરું કર્યું છે? માય પ્રોજેક્ટ. મેં કીધું હતું ઓલરેડી હશે, જસ્ટ હશે, ઓફન કે નેવર હશે તો એ હંમેશા ક્યાં હશે? તો કે બ્લેન્ક વર્બની આગળ પાછળ વચ્ચે હશે. વર્બ આગળ પાછળ ને વચ્ચે શું હશે? ઓલરેડી, જસ્ટ, ઓફન કે નેવર છે અહીંયા. તો પહેલાં શું લઈ આવશું? માય પ્રોજેક્ટ. આઈ પાછળ જશે તો શું થશે? બાય મી. માય પ્રોજેક્ટ આઈ સાથે હેવ હતું, માય પ્રોજેક્ટ સાથે શું આવશે? હેઝ ઓલરેડી બીન ફિનિશ્ડ બાય મી. સમજાય? અરે નેક્સ્ટ. એક કીવર્ડ હજી આમાં એડ કરી દઉં, યેટ અને સ્ટીલ. બરાબર છે. હજુ સુધી પણ આ પણ ઘણા વાક્યોમાં આવશે. યેટ અને સ્ટીલ, હજુ સુધી પણ. બરાબર છે. યેટ અને સ્ટીલ શું દર્શાવે? તો કે હજુ સુધી પણ. દે હેવન્ટ રિટર્ન્ડ બાય કાર યેટ. તેઓએ હજુ સુધી મારી કાર પાછી આપી નથી. તો સબ્જેક્ટ શું થયું? દે. વર્બ શું થયું? હેવન્ટ રિટર્ન. ઓબ્જેક્ટ શું થયું? માય કાર. અને યેટ અધર વર્ડ્સ. તો પહેલાં શું લખશું? માય કાર. ધે પાછળ જશે તો બાય ધેમ અને યેટ. માય કાર એની સાથે શું આવશે? હેઝન્ટ બીન રિટર્ન્ડ બાય ધેમ યેટ. સમજાય છે? ક્લિયર? આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વાત થઈ. 2 મિનિટ જોઈ લો, ન સમજાય કાંઈ તો પૂછી લો, પછી આપણે આગળ વધીએ પાસ્ટ પરફેક્ટ ટેન્સ ઉપર. આ બધી વસ્તુ તમને ઇમેજીસમાં મળી ગઈ છે. લખવાનું કામકાજ એમાંથી કરી જ લેજો. એટલે અત્યારે આપણે અહીંયા ટાઈમ વેસ્ટ ન થાય. હેવેઝનો નિયમ જેમ ડુ ડઝમાં હતો એમ જ. આઈ, વી, યુ, ધે કે કોઈ પ્લુરલ નાઉન હોય તો હેવ. હી, શી, ઇટ કે કોઈ સિંગ્યુલર નાઉન હશે તો હેઝ. બાકી એમાં કાંઈ ફેરફાર નથી. ક્લિયર? ચાલો નેક્સ્ટ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ ટેન્સ.
ચેન્જ લાગશે. પાસ્ટ પરફેક્ટ ટેન્સ, બરાબર. મેં હમણાં જ તમને કીધું કે સૌથી નિરાતવાળા ટેન્સીસ. અને તમને એમ લાગતું હોય કે ભગવાન છે એ મારું સાંભળે છે હું કહું હે, તો ભગવાનને આટલી વિનંતી કરવાની કે ભગવાન ભલે તું પેસી વોઇસ છે ને 3-4 માર્ક ને ભલે 8 માર્કનું પૂછી લે, પણ એ બધું છે ને પાસ્ટ પરફેક્ટ ટેન્સનું પૂછે. સમજાય? પાસ્ટ પરફેક્ટ ટેન્સનું પૂછે. પેલા સ્ટ્રક્ચર સમજાય. શું કામ આવી વાત કરી? સ્ટ્રક્ચર જોશો ને એટલે સમજાઈ જશે. વાય હેવ કે એસ ની માથાકૂટ હતી. અહીંયા કાંઈ માથાકૂટ નથી. કોઈ પણ કરતા હોય હેડ જ આવવાનું છે. એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો છો તો કરતા કર્મ આડાવડા કરો, વચ્ચે બિન ઉમેરો. પેસિવમાંથી એક્ટિવમાં કરો છો તો કરતા કર્મ આડાવડા કરો, બિન કાઢી નાખો. થઈ ગયું એક્ટિવ પેસિવ. સૌથી સેલો ટેન્સ એક્ટિવ પેસિવની દ્રષ્ટિએ. હવે ઉપયોગ ક્યાં થાય? પૂર્ણ ભૂતકાળ છે ને એ જેમ ચાલુ ભૂતકાળ આપણે જોયું એ રીતે બે ક્રિયામાં અલગ અલગ જગ્યાએ ઉપયોગ થાય, બે સંજોગોમાં. એક ક્રિયાના સંદર્ભમાં અને બે ક્રિયાના સંદર્ભમાં. એક ક્રિયાના સંદર્ભમાં એવી રીતે બોલતા હોય, આપણે આ ટ્રાન્સલેશન બેઝ છે આખી વસ્તુ. હું એમ કહું કે હું દ્વારકા ગયો તો ઇંગ્લિશ થાય આઈ વેન્ટ ટુ દ્વારકા, કાયદેસર. તો હું એમ કહું કે હું દ્વારકા ગયો હતો તો થાય આઈ હેડ ગોન ટુ દ્વારકા. જ્યારે વાક્યને અંતે હતો, હતી, હતું અથવા હતા આવા પ્રત્યય લાગે ને ત્યારે એ ટેન્સ કયો આવતો હોય? પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પણ આના કરતાં વધારે ઉપયોગ પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ક્યાં થાય? તો કે બે ક્રિયાના સંદર્ભમાં. કેટલી ક્રિયાના સંદર્ભમાં? બે ક્રિયાના સંદર્ભમાં. બે ક્રિયાના સંદર્ભમાં ઇન ધ સેન્સ ભૂતકાળમાં કેટલી ક્રિયા થઈ? બે. કેટલી ક્રિયા થઈ? બે. પણ બે ક્રિયાને પૂરી થવાનો સમય કેવો હતો? અલગ અલગ. એક ક્રિયા પહેલાં થઈ, એક ક્રિયા પછી થઈ. એક ક્રિયા પહેલાં થઈ, એક ક્રિયા પછી થઈ. ચાલુ ભૂતકાળ વખતે મેં એવું કીધું હતું કે જ્યારે તે મારા ઘરે આવ્યો ત્યારે હું મારું ભોજન લઈ રહ્યો હતો. પણ એ જ વાક્યનું આમે કહી શકું, જ્યારે તે મારા ઘરે આવ્યો ત્યારે મેં મારું ભોજન લઈ લીધું હતું. થઈ શકે ને કે ભાઈ એ આવ્યો ત્યારે મારી ભોજન લેવાની ક્રિયા ઓલરેડી કેવી થઈ ગઈ હતી? પૂરી. હવે એની મારા ઘરે આવવાની અને મારી ભોજન લેવાની બંને ક્રિયા ક્યારે થઈ? ભૂતકાળમાં. બંને ક્રિયા ક્યારે થઈ? ભૂતકાળમાં. પણ બે પૂરી થવામાં સમયમાં શું હતો ડિફરન્સ? એક ક્રિયા પહેલાં થઈ, એક ક્રિયા પછી થઈ. તો પહેલાં જે ક્રિયા થઈ હોય ને એના માટે વપરાય પૂર્ણ ભૂતકાળ, અને પછી જે ક્રિયા થઈ એના માટે સાદો ભૂતકાળ. જો હું બોલ્યો એ વાક્ય રિપીટ કરવો હોય, જ્યારે તે મારા ઘરે આવ્યો, સાદો ભૂતકાળ, ત્યારે મેં મારું ભોજન લઈ લીધું હતું. મેં હમણાં જ કીધું હતો, હતી, હતું, હતા. આ ચાર પ્રત્યય આવે એટલે કયો કાળ હોય? પૂર્ણ ભૂતકાળ. ખાલી મેં શું બોલ્યો આગળ? જ્યારે તે મારા ઘરે આવ્યો. મેં હમણાં બે વાક્યો ઓલા કીધા હતા દ્વારકાવાળા, તો એમાં જો એમ જ હતું હું દ્વારકા ગયો. અહીંયા શું થયું? આવ્યો. એ સાદો ભૂતકાળ. પણ હું દ્વારકા ગયો હતો કે પછી અત્યારે હું એમ કહું કે ભાઈ મેં મારું ભોજન લઈ લીધું હતું, એ બે પૂર્ણ ભૂતકાળ. એક ક્રિયાના સંદર્ભમાં હોય તો એમાં કોઈ કીવર્ડ્સ નથી આવતા. એના માટે એની કીવર્ડ ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળના કોઈ પણ કીવર્ડ્સ આવી શકે છે. ઉદાહરણ ઉપર પછી જઈએ. પહેલાં તમને આના કીવર્ડ્સની બીજા વાત કરી દો. બે ક્રિયાના સંદર્ભમાં આવે તો ત્રણ કીવર્ડ્સ અહીંયા નવા આવે: વેન, બિફોર અને આફ્ટર. વેન, બિફોર અને આફ્ટર ત્રણે ત્રણનો મિનિંગ થાય જ્યારે ડોટ 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 ત્યારે. વેન આગળ એવું હતું ચાલુ ભૂતકાળમાં, ત્યાં ત્રણ શબ્દો શું જોયા હતા? વેન, વાઇલ અને એઝ. અહીંયા વેન, બિફોર અને આફ્ટર. વેનનો અર્થ અહીંયા ત્રણેયનો અર્થ સ્પેસિફાઈ કરવા જાય ને તો આવો થાય. વેનનો અર્થ થાય જ્યારે ડોટ 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 ત્યારે. બિફોરનો અર્થ થાય પહેલાં અને આફ્ટરનો અર્થ થાય પછી. રૂલ એવો કહે છે કે વેન કે બિફોર જ્યારે હોય તો વેન કે બિફોર પછી તરત જે વર્બ આવતું હોય that verb will be of simple past and the another verb will be of past perfect
અને એનાથી ઊંધો રૂલ આફ્ટરમાં. આફ્ટર પછી તરત જે ક્રિયાપદ આવતું હશે એ પાસ્ટ પરફેક્ટ અને સામે સિમ્પલ પાસ્ટ. એક્ટિવ પેસિવનું પછી જઈએ કારણ કે એ ક્વાઇટ ઇઝી છે આમાં. તો આ વેન બિફોર આફ્ટર વાળું કન્સ્ટ્રક્શન સમજીએ. હમણાં જે મેં એક્ઝામ્પલ દીધું ને કે જ્યારે તે મારા ઘરે આવ્યો ત્યારે મેં મારું ભોજન લઈ લીધું હતું, એને જ આપણે વેન બિફોર અને આફ્ટરથી બનાવીએ. તો આવું બને, વેન હી કેમ ટુ માય હાઉસ આઈ હેડ ટેકન માય લંચ. વેન હી કેમ, તો વેન હી કેમ સાદો ભૂતકાળ આવ્યું. આઈ હેડ ટેકન બીજું રૂપ શું આવ્યું, બીજું ક્રિયાપદ શેમાં આવ્યું, પાસ્ટ પરફેક્ટમાં. આ તો આમે કહી શકું તે મારા ઘરે આવ્યો તે પહેલાં મેં મારું ભોજન લઈ લીધું હતું. તો તે પહેલાં તો બિફોર હી કેમ ટુ માય હાઉસ આઈ હેડ ટેકન માય લંચ. ક્વાઇટ સિમ્પલ. અથવા આમે કહી શકું મેં મારું ભોજન લઈ લીધું હતું ત્યારબાદ તે મારા ઘરે આવ્યો. જો વાક્ય એક જ છે, ખાલી એક એક શબ્દ ફેરવી મિનિંગ જો ક્યાંય ચેન્જ નથી થતો, ખાલી ઉપયોગ બદલે છે. એક શબ્દને બદલે બીજા શબ્દનો ઉપયોગ કર્યો પણ મિનિંગ એમ જ છે કે પહેલાં ભોજન લેવાની ક્રિયા થઈ પછી એને આવવાની ક્રિયા થઈ. તો હવે શું થશે અહીંયા, આફ્ટર આઈ હેડ ટેકન માય લંચ હી કેમ ટુ માય હાઉસ. સમજાણું? બરાબર. ઉપરનું વાક્ય છે ને હું આમે લખી શકું, આઈ હેડ ટેકન માય લંચ વેન હી કેમ ટુ માય હાઉસ. એ સાચું છે. આઈ હેડ ટેકન માય લંચ વેન હી કેમ ટુ માય હાઉસ. આઈ હેડ ટેકન માય લંચ બિફોર હી કેમ ટુ માય હાઉસ, ધેટ ઇઝ ઓલ્સો રાઈટ. અને હી કેમ ટુ માય હાઉસ આફ્ટર આઈ હેડ ટેકન માય લંચ, ધેટ ઇઝ ઓલ્સો ફાઇન. વેન બિફોર આફ્ટર વાક્યની શરૂઆતમાં આવે વચ્ચે આવે ડઝન્ટ મેટર. તમારે શું ધ્યાન રાખવાનું હોય કે વેન કે બિફોર પછી તરત જે પહેલું ક્રિયાપદ આવે ધેટ મસ્ટ બી ઇન સિમ્પલ પાસ્ટ એન્ડ ધ અનધર વર્બ મસ્ટ બી ઇન પાસ્ટ પરફેક્ટ. અને ઊંધું થાય, આફ્ટર પછી તરત જ જે વર્બ આવતું હોય શેમાં હોવું જોઈએ, પાસ્ટ પરફેક્ટમાં, અને પછી બીજું વર્બ શેમાં હોવું જોઈએ, સિમ્પલ પાસ્ટમાં. બ્લેન્ક્સ પૂછાય ને ત્યારે થોડીક કન્ફ્યુઝન થાય કે વેન વાળું વાક્ય આપ્યું હોય સર, એમાં ઓલરેડી સાદો ભૂતકાળ આપી દીધો હોય અને સામે બ્લેન્ક આપે તો ચાલુ ભૂતકાળ લખવો કે પૂર્ણ ભૂતકાળ લખવો. કાં તો કે વાંચવું હતું વેનવાળા ભાગમાં સાદો ભૂતકાળ સામે ચાલુ ભૂતકાળ. અહીંયા મેં શું કીધું, વેનવાળા ભાગમાં સાદો ભૂતકાળ સામે પૂર્ણ ભૂતકાળ. માની લો કે આ ક્રિયાપદ હોય, અહીંયા વેન હી કેમ ટુ માય હાઉસ આટલું આપ્યું છે, આઈ બ્લેન્ક માય લંચ આવું આપ્યું છે, બ્રેકેટમાં આપ્યું છે ટુ ટેક, then both the answers are correct. તમે I was taking લખીને આવો તોય સાચું પડે, કારણ કે એમ કહી શકાય ને જ્યારે તે મારા ઘરે આવ્યો ત્યારે હું મારું ભોજન લઈ રહ્યો હતો. ખાલી વેનની વાત કરું છું, સમજજો. આઈ એમ ટોકિંગ ઓનલી અબાઉટ વેન. બિફોર આફ્ટરને આ કંઈ લાગુ પડતું નથી. અને હેડ ટેકન એ લખી શકાય. હવે જો પરીક્ષકને પૂર્ણ ભૂતકાળ જ જોતો હશે ને તો એ અલગ વસ્તુ ટ્રાય કરી શકે. શું કાં બિફોર કે આફ્ટર આપી શકે, અને કાંઈ વેનવાળું વાક્ય આપીને જ તમને હિન્ટે આપવી છે. તો યાદ કરો, હમણાં થોડીક વાર પહેલાં હું પૂર્ણ વર્તમાન કાળમાં બોલ્યો હતો કે ઓલરેડી શબ્દ છે, જસ્ટ છે, એ મોટે ભાગે પૂર્ણ વર્તમાન કાળ દર્શાવે. ક્યારેક ક્યારેક એ પૂર્ણ વર્તમાન કાળ નહીં દર્શાવે. કીધું તું મેં આવું, એ વાતને અહીંયા જોડવાની છે. વેન હી કેમ ટુ માય હાઉસ આઈ બ્લેન્ક ઓલરેડી બ્લેન્ક માય લંચ. ઓલરેડી ત્યાં આપ્યું એનો મતલબ એ પરીક્ષકે તમને હિન્ટ આપી છે કે આ ક્રિયા ચાલુ નથી. કાં તો કે એમ ન કહેવાય ને કે જ્યારે તે મારા ઘરે આવ્યો ત્યારે હું ક્યારનું મારું ભોજન લઈ રહ્યો હતો. સમજાય ને? સમજાણું? હવે શું કામ મોટે ભાગે બોલ્યો હતો?
ઓલરેડી પૂર્ણ વર્તમાન કાળને બદલે ક્યારેક શું દર્શાવી શકે? પૂર્ણ ભૂતકાળે દર્શાવી શકે. પણ એ શું થયું? હિન્ટ. વેન પ્લસ ઓલરેડી ઇઝ ઇક્વલ ટુ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. વેન પ્લસ ઓલરેડી એટલે કે એક જગ્યાએ વેન હોય અને બીજા ભાગમાં શું આપ્યું હોય? ઓલરેડી આપ્યું હોય, તો એ પાસ્ટ પરફેક્ટ ટેન્સ દર્શાવી શકે. આ જેટલા મેક્સિમમ ક્રાઇટેરિયા છે ને એ બધા તમને કહું છું. આ તમને એમ લાગશે ઘણી વખત કે સર કેટલું બધું તમે સમજાવો છો, પણ પરીક્ષામાં જેટલી વસ્તુ આવી શકે ને મારે તમને કીધેલી હોવી જોઈએ. અહીંયાથી મારી ડ્યુટી છે, આઈ હેવ ટુ ડિલિવર વોટ એવર ધેટ કેન બી આસ્ક. આ હાયર લેવલનું છે. હા, નથી પૂછાવની મને ખબર છે અમુક વસ્તુ, પણ પૂછાય તો તમને ખબર હોવી જોઈએ. કાં તો કે તમને એવું ન થવું જોઈએ કે સર આ નહોતું શીખવાડ્યું. હું એટલા માટે વસ્તુ કહું છું. નથી પૂછાવની મને ખબર છે. વેન વાળું જ પૂછાશે કે બિફોર આફ્ટર વાળું જ પૂછાશે. હા, પણ જો આમ આપ્યું હોય કે વેન હી કેમ ટુ માય હાઉસ આઈ બ્લેન્ક માય લંચ, પણ બ્રેકેટમાં વર્બ આપ્યું હોય ફિનિશ, તો કયો કાળ લખશો? ચાલુ ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળ? પૂર્ણ ભૂતકાળ. કા તો કે ફિનિશ શબ્દ ક્રિયા પોતે જ શું દર્શાવે? ક્રિયા કેવી થઈ ગઈ? એ ક્રિયા ચાલુ હોઈ શકે? એમ કહેવાય જ્યારે તે મારા ઘરે આવ્યો ત્યારે હું મારું ભોજન પૂરું કરી રહ્યો હતો. પૂરું કરી રહ્યા હતા મીન્સ વોટ? છેલ્લો કોડિયો જમતા હતા, પાણી પીતા હતા, મુખવાસ ખાતા હતા. સમજાય? એનો કોઈ મિનિંગ ના નીકળે. ફિનિશ શબ્દ જ પોતે જ શું દર્શાવે? ક્રિયા કેવી થઈ ગઈ? એ ટૂંકા સમયગાળાની ક્રિયા છે. કોઈ આખું વાક્ય બોલી શકે એટલી વારી ક્રિયા ચાલુ રહેતી નથી, એટલે એ હંમેશા પૂર્ણ કાળમાં જ આવે. બરાબર. હવે એક એક્ટિવ પેસિવનું એક્ઝામ્પલ લઈ લે એટલે આપણી એ વાત પૂરી થઈ જાય. આ વેન બિફોર આફ્ટર આઈમાં નોટબુકમાં તમને સ્ટ્રક્ચર આવી રીતે લખાવેલું એમાં છે. હા હા, આવી શકે. મેં કીધું ને કે જો આ જ વાક્ય હતું એમ કહી શકાય કે હી કેમ આઈ હેડ ટેકન માય લંચ વેન હી કેમ ટુ માય હાઉસ. આઈ હેડ ટેકન માય લંચ બિફોર હી કેમ ટુ માય હાઉસ, અને હી કેમ ટુ માય હાઉસ આફ્ટર આઈ હેડ ટેકન માય લંચ. આવી શકે. શું કરવાનું થાય તમારે જ્યારે વેન, બિફોર કે આફ્ટર કે વેન, વાઇલ કે એઝ, અથવા તો બીકોઝ હોય, સિન્સ હોય, એઝ હોય, કોઈ પણ. થોડુંક હવે ગ્લોબલ વાત કરીએ, ખાલી આટલા પૂરતી વાત નથી. જ્યારે મોટે ભાગે કહું છું, અમુકમાં બદલે છે, અમુકમાં નથી બદલતા. એ બધાના ઇન્ડિવિજ્યુઅલ રૂલ્સ છે. મોટાભાગના એવા કન્જક્શન્સ છે, કનેક્ટિવ્સ છે કે જેને તમારે પ્લેસ સાથે એટલું બધું લાગતું વળગતું નથી. એને તમે વાક્યની શરૂઆતમાં પણ ઉપયોગ કરી શકો અને વાક્યને અંતે પણ ઉપયોગ કરી શકો. ફેર શું પડતો હોય તો કે એની સાથે જે જોડાયેલું વાક્ય હોય આખું બદલવું જોઈએ. તમે વાક્યને બીકોઝ હી વોઝ ઇલ હી ડીડન્ટ કમ ટુ સ્કૂલ, બીકોઝ હી વોઝ ઇલ હી ડીડન્ટ કમ ટુ સ્કૂલ, તો આ વાક્ય સાચું જ છે, કારણ કે તે બીમાર હતો, તે શાળાએ ન આવ્યો. હા, તમે એમ કહો બીકોઝને વચ્ચે લઈ જવું છે, તો બીકોઝ ખાલી વચ્ચે ન જાય. બીકોઝ હી ડીડન્ટ કમ ટુ બીકોઝ હી વોઝ ઇલ એ આખું વાક્ય પાછળ લઈ જવું પડે. તો તમારે આવું બનાવવું પડે કે હી ડીડન્ટ કમ ટુ સ્કૂલ બીકોઝ હી વોઝ ઇલ. તમે એમ કહો કે હું આવું બનાવું કે હી વોઝ ઇલ બીકોઝ હી ડીડન્ટ કમ ટુ સ્કૂલ, તે બીમાર હતો, કાં તો કે કારણ કે તે શાળાએ નહોતો આવ્યો. તો વાક્યનો મિનિંગ કેવો થઈ ગયો? બદલી ગયો. એટલે કનેક્ટિવ્સના પ્લેસ ચેન્જ થાય. આપણે બધા શું કે સંયોજક ફેરવીએ, હકીકતે સંયોજકનું સ્થાન ન ફરે, વાક્ય છે એનું સ્થાન તમે અદલા બદલી કરો છો. આખું સેન્ટેન્સ ચેન્જ થાય. અહીંયા એ જ થયું આપણે. બરાબર. આગળ છે એક્ઝામ્પલ. વી હેડ ટોટ ધ પોયમ. અમે પોએમ શીખવાડેલી હતી. આપણે અત્યારે રેન્ડમલી કોઈ પણ સેન્ટેન્સ લઈએ છીએ. સબ્જેક્ટ શું થયો? વી. વર્બ થયું હેડ ટોટ, અને ઓબ્જેક્ટ શું થયું? ધ પોએમ. તો ધ પોએમ ક્યાં આવી જશે? આગળ. ધ પોએમ વી પાછળ જાય તો બાય અસ. ધ પોએમ હેડ બીન ટોટ બાય અસ. સમજાણું? ક્લિયર? તો આ વાત કોની પૂરી થઈ? આપણી પાસ્ટ પરફેક્ટ ટેન્સની. બરાબર છે.
આમાં કોઈને કંઈ ડાઉટ નહીં? તો હવે છેલ્લી વસ્તુ ઉપર આજનો બરાબર છે પરફેક્ટ ટેન્સીસમાં છેલ્લો પરફેક્ટ ટેન્સ આપણે લઈએ. ફ્યુચર પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળ એટલે શું? સાદો ભવિષ્યકાળ શું કહેતા હતા? તો કે ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે અમુક ક્રિયા થશે, દેટ ઇઝ સિમ્પલ ફ્યુચર ટેન્સ. પણ ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે અમુક ક્રિયા પૂરી થઈ ગઈ હશે, કે જ્યારે ટાઈમ આવશે ને ત્યારે એક આપણે જે સર્ટેન એક્શનની વાત કરીએ છીએ ને એ એક્શન ઓલરેડી પૂરી થઈ ગઈ હશે. આવતા મે મહિનામાં, મે 2022માં હોપફુલી તમે 12મું ધોરણ પાસ કરી લીધું હશે. મે 2022માં તમે 12મું ધોરણ પાસ કરી લીધું હશે. બધું આમના વ્યવસ્થિત આવેલું તો એક્ઝામને રિઝલ્ટને કંઈ લેટ ન ગયા તો મે 2022માં બધી વસ્તુ પૂરી થઈ ગઈ હશે. તો મે 2022 દેટ વિલ બી ઇન ફ્યુચર. પણ એ આવશે ત્યારે તમારી 12મા ધોરણ પાસ કરવાની ક્રિયા ઓલરેડી કેવી થઈ ગઈ હશે? પૂરી. દિવાળી સુધીમાં મેં અડધો કોર્સ ભણાવી દીધો હશે. દિવાળી સુધીમાં મેં અડધો કોર્સ ભણાવી દીધો હશે તો દિવાળી નવેમ્બરમાં આવશે, પણ ત્યાર સુધીમાં મારે અડધો કોર્સ ભણાવવાની ક્રિયા ઓલરેડી કેવી થઈ ગઈ હશે? પૂરી. તો એના માટે શું વપરાય? પૂર્ણ ભવિષ્યકાળ. કીવર્ડમાં તો કે બાય પ્લસ એની કીવર્ડ ઓફ સિમ્પલ ફ્યુચર ટેન્સ. મોટે ભાગે શું થાય, તમે 8, 9, 10માં એક્ટિવ પેસિવ શીખાય તો મોટે ભાગે એવું શીખાય કે પેસિવ વોઇસ ઓળખવાની નિશાની શું હોય? તો કે બાય વર્ડ. બાય શબ્દને આધારે ઘણા એક્ટિવ પેસિવ વિચારતા હોય, એ નહીં કરવાનું. કાં તો અહીંયા લોચો થઈ શકે. જો કારણ કે એક્ટિવ વોઇસમાં બાય શબ્દ આવશે, પેસિવ વોઇસ આવશે તો બાય શબ્દ કેટલી વાર આવશે? 2 વાર. હવે એક બાય આવે તોય મૂંઝાઈ જાવ છો, તો 2 વાર બાય વર્ડ આવે તો કન્ફ્યુઝનના ચાન્સીસ વધી જાય ને. એટલે તો આપણે શેના આધારે એક્ટિવ પેસિવ નક્કી કરીએ છીએ? કર્મના આધારે. સમજાણું? શું કામ એ વસ્તુ ઉપર નહોતો લઈ ગયો એ તમને હવે સમજાય. હું એમ કહું ને કે નેક્સ્ટ વીક તો એ સાદો ભવિષ્યકાળ, પણ હું એમ કહું ને બાય ધ નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયા સુધીમાં, તો એ પૂર્ણ ભવિષ્યકાળ. હું એમ કહું કે નેક્સ્ટ મંથ, આવતા મહિને, તો એ સાદો ભવિષ્યકાળ. પણ બાય ધ નેક્સ્ટ મંથ તો આવતા મહિના સુધીમાં, તો એ પૂર્ણ ભવિષ્યકાળ થઈ ગયો. એક્ટિવ પેસિવ નક્કી કરીએ પછી આપણને ખબર છે ભવિષ્યકાળો એટલે શું આવે? શેલ કે વિલ. અને પૂર્ણકાળો એટલે ક્રિયાપદનું શું આવે? V3. તો શેલ કે વિલ તો શું છે? સહાયક ક્રિયાપદ. એના પછી ક્રિયાપદનું કેવું રૂપ આવવું જોઈએ? મૂળ રૂપ. જ્યારે અહીંયા શું આવ્યું? V3. તો વળી પાછો પ્રશ્ન થાય, તો મદદ લેવાની વાત આવે. મદદ લેવાની વાત આવે એટલે કોને યાદ કરવાના? ટુ બી, ટુ ડુ, ટુ હેવ. પહેલાં કોની પાસે જાઓ? ટુ બી પાસે. તો ટુ બી પાસે જાઓ તો મૂળ રૂપ અહીંયા શું મૂકો? બી. તો પાછો લોચો થાય. શેલ કે વિલ પ્લસ બી પ્લસ V3, સાદો ભવિષ્યકાળ, પેસિવ વોઇસ. બે સ્ટ્રક્ચર કેવા થઈ જાય? સરખા. એ ચાલવાનું નથી. ડુના તો કોઈ ચાન્સ નથી, કારણ કે પાછળ શું છે? V3. તો વૈધું શું? હેવ. વૈધું શું? હેવ. હેવ, હેઝ અને હેડ આ બધામાં મૂળરૂપ શું? હેવ. એમ ઇઝ આર વોઝ વર તો મૂળરૂપ શું? ટુ બી. ડુ ડઝ ડીડ એમાં મૂળરૂપ શું? ડુ. હેવ એઝ હેડ બધેમાં મૂળરૂપ શું? હેવ. એટલે અહીંયા શું આવશે? હેવ. પેસિવ વોઇસ કરો ત્યારે ધ્યાન રાખવાનું. શેલ કે વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3. અને નકાર વખતે તો ખાસ શેલ ઓબ્લિક વિલ. ઉતાવળમાં શું થશે ખબર છે? કદાચ MCQs આપ્યા હોય ને અને નીચે 4 ઓપ્શન આપ્યા હશે ને, તો એક ઓપ્શન એવું આપ્યું હશે કે જેમાં શેલ કે વિલ પછી નોટ આપ્યું હશે, અને એક ઓપ્શન એવું આપ્યું હશે જેમાં હેવ પછી નોટ આપ્યું હશે. સમજાય મારી વાત? તમને બે સાચા જ લાગશે. કાં તો કે પૂર્ણ વર્તમાન કાળ આગળ શીખા હોય આપણે, એમાં હેવ પછી નોટ આવતું જ હોય એટલે આપણને નેચરલ લાગે. એમ ન લાગે કે આ ખોટું છે. ઘણી વખત શું હોય, શબ્દોની સિક્વન્સ જોઈએ ને તો આપણને એમ લાગે કે ના ખબર પડી જાય કે આ સાચું છે ખોટું. હેવ પછી નોટ આપણને નેચરલ લાગે, ખોટું ન લાગે.
તમને એમ થશે સર આ ઓપ્શન એ સાચું, પણ મેં તમને પહેલાં જ કીધું હતું કે ગમે એટલી ખાલી જગ્યા હોય, હવે ખાલી જગ્યા કેટલી હશે? 2. નોટ હોય તો ખાલી જગ્યા કેટલી થઈ ગઈ? 2. એક જ વસ્તુ યાદ રાખવાની, પહેલી ખાલી જગ્યામાં પહેલો એક જ શબ્દ આવે. આ સાવ દેશી મેથડ. બાકી બીજી ખાલી જગ્યામાં જેટલા શબ્દો આવતા હોય બધાય. એટલે નોટ હોય તો નોટ હવે અહીંયા જ આવશે, કાં તો કે નોટ આવ્યું એની આગળ કેટલો શબ્દ આવે? એક જ. તો શેલ કે વિલ આવી ગયો. તો હવે હેવ અને V3 ક્યાં આવ્યા? એના પછી પેસિવ વોઇસ કરો તો હવે તો આવડી જાય. શેલ કે વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3. બરાબર છે? ક્યાં સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, એક એક શબ્દોનું ક્રિયાપદ આવતું હતું. ત્યાં અત્યારે નોટ સહિત કાઉન્ટ કરો તો 1 2 3 4 અને 5 શબ્દો સુધી પહોંચ્યું. પણ ઓના કરતાં પ્રમાણમાં સહેલું પડે, કાં તો કે ઓમાં વિચારવાનું જાજુ બધું આવે. અહીંયા તમારે મોટે ભાગે અમુક વસ્તુઓ તૈયાર. ફોર એક્ઝામ્પલ, આઈ શેલ હેવ completed the syllabus by December. મેં ડિસેમ્બર સુધીમાં સિલેબસ પૂરો કરી દીધો હશે. તો સબ્જેક્ટ શું થયો? આઈ. વર્બ શું થયું? શેલ હેવ કમ્પ્લીટેડ. શું પૂરું કર્યું હશે? સિલેબસ. અને અધર વર્ડ થયું બાય ડિસેમ્બર. તો હવે પેસિવ વોઇસ કરશું તો પહેલાં શું આવી જશે? ધ સિલેબસ. આઈ પાછળ જશે તો બાય મી બાય ડિસેમ્બર છે. હવે જો તમે એક્ટિવ પેસિવ ખાલી બાય શબ્દના આધારે વિચારતા હો અને ખાલી જગ્યા પૂછાણી હોય તો ખાલી જગ્યા પૂછાણી હોય તો શું થાય? તો કે તમને આ બાય શબ્દ જોઈને તમે પહેલાં શું વિચારો? પેસિવ વોઇસ. સમજે? થાય આ કન્ફ્યુઝન, કોઈ પણ ન થાય. પણ હકીકતે એ બાય ડિસેમ્બર કરતા માટે નથી, ડિસેમ્બર સુધીમાં પૂર્ણ ભવિષ્યકાળ દર્શાવે છે. હવે સિલેબસ સાથે શું લખશું? વિલ. પછી હેવ કે હેઝ? હેવ. જો અહીંયા ઘણી વખત લોચો થશે. અત્યારે ન આવ્યો હોય મગજમાં વિચાર, પણ પરીક્ષા બેઠા હોય ને કાંઈ MCQ સામે આપ્યું હોય ને વિલ પછી એક હેઝવાળું, તો મગજમાં ક્યાંક ક્યાંક સ્પાર્ક થાય, શોર્ટ સર્કિટ થાય. ક્યાં તો કે સિલેબસ સર્વનામ એનું કરો તો શું થાય? ઈટ. શું થાય? સર્વનામ કરો તો ઈટ. તરત યાદ આવે કે હી શી ઈટ હોય તો હેવ ન આવે, શું આવે? હેઝ. જો પરીક્ષા ખંડમાં બેઠા હોય ત્યારે બે જ વસ્તુ ઓટોમેટિકલી આપણા માઇન્ડમાં આવે. એક આવા બરાબર છે વિચિત્ર વિચારો, અને બીજું તો કે આપણને કાં બહુ ગમતું હોય ને કાં ન ગમતું હોય એવું ગીત. આ માર્ક કરી લેજો. અને જેટલું એ ગીતથી પીછો છોડાવવાનો ટ્રાય કરશો ને એટલું વધારે બેકગ્રાઉન્ડમાં વાગતું હોય. અને કાં આવા વિચિત્ર વિચારો આવતા હોય. બહાર નીકળીને ઘણાને પોતાને એમ થાય કે હું આવા વિચાર કરતો તો અંદર બેઠો બેઠો, ત્યારે આપણને આપણા મગજનું લેવલ ખબર પડે. એમ ત્યાં 100% અને MCQ આવે ને તો MCQમાં મારા જેવા એક આપ્યું જોઈએ હેઝવાળું, 50% તો એકવાર તો ટીક કરી આવે છો. કાં તો કે સર તમે તો કીધું હતું હી શીટ હોય તો હેઝ આવે, પણ સરે એ કીધું હતું કે આગળ અહીંયા શું આવ્યું? શેલ કે વિલ. આ સિલેબસનું સર્વનામ થાય ઈટ, અને એના મુજબ તો આપણે શું લખ્યું ઓલરેડી વિલ, અને એના પછી મૂળ રૂપ મૂકવાનું હતું એટલે તો હેવ લઈ આવવાની માથાકૂટ હતી. જો એને ગમે એ રૂપ હાલતું હોત તો સીધું V3 ના મૂકી દેત. સમજે મારી વાત? એને શું જોતું હોય? V1. એટલે જ મેં હમણાં 2 મિનિટ પહેલાં 5 મિનિટ પહેલાં ચોખવટ શું કરી કે ટુ બી ના રૂપ એમિઝાર વોઝવેરમાં મૂળરૂપ શું? ટુ બી. ડુ ડઝ ડીડમાં મૂળરૂપ શું? ટુ ડુ. અને હેવ ઝેડમાં મૂળરૂપ શું? હેવ. આ ચોખવટ શું કામ કરી હતી હવે સમજે. ત્યારે ઘણાને એમ થયું કે વચ્ચે સર આવી વાત ક્યાં સમજાવવા માંડ્યા? કનેક્શન અહીંયા છે. આપણે શું લખવાનું છે? મૂળરૂપ જ. એટલે શું લખશું? વિલ હેવ બરાબર છે બીન અને કમ્પ્લીટેડ. સમજાય છે? ક્લિયર? આ વસ્તુ આવડે પૂર્ણ ભવિષ્યકાળ તો આના પછીના ટોપિક ઉપર આપણે વાંધો નહીં આવે. સાદો ભવિષ્યકાળ ને પૂર્ણ ભવિષ્યકાળ આ બેયને બેઝ બનાવીને, આધાર બનાવીને આપણે હવે નવી વસ્તુ આના પછીની લેક્ચરમાં શીખશું. એ હશે સહાયક ક્રિયાપદ અને પૂર્ણ સહાયક ક્રિયાપદ, મોડલ ઓક્ઝિલરીઝ અને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ.
કૃષ્ણ ભગવાનનું નાનકડું સ્વરૂપ અને વિરાટ સ્વરૂપ. બરાબર છે, પણ એ જોશું આપણે નેક્સ્ટ એપિસોડમાં. ઓકે, ચાલો.